अन्य समाचार तो जूनागढ़માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુખ્યાત કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલાંક કરી છે। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર શાસક પક્ષના ચાલુ કોર્પોરેટર વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરીતો સામે પોલીસે સકંજો કસ્યો છે। આ સમગ્ર કાર્યવાહીના પાયામાં 305 કરોડનું મસમોટું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રહેલું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગના કાળા નાણાંને ધોળા કરવા માટે જૂનાગઢના 52 જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 17થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સાધુની સંડોવણી પણ બહાર આવી છે। કુરેશી ગેંગના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મુખ્ય આરોપી અબ્બાસ કુરેશી, તેના સાગરીતો વિરુદ્ધ હત્યાની કોશિશ, આર્મ એક્ટ અને પોલીસ પર હુમલા જેવા કુલ 14થી વધુ ગંભીર ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે। લગભગ 305 કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ। તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી, ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી। આ જે આરોપીઓ છે એની વિરુદ્ધ અલગ અલગ દરેકની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ થઈને કુલ 30 ગુના છે, જેમાંથી 8 ગુનાઓમાં આ આરોપીઓ વિરુદ્ધ કોમન એફઆઈઆર છે, એટલે 8 એફઆઈઆરમાં આ આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે।